હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં? અને આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોત ગાઈઝ. આપણા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈઝ. તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ, મસ્ત સવાર થઈ ગઈ. આપણે આવી ગયા છીએ ગાઈઝ ચાય નાસ્તો કરીને સીધા ખેતર હવે ગાઈઝ. આપણે દરસોમાં ખાતર ને એવું નાખવાનું હતું, તો જો આપણે ખાતર લાવ્યા હતા. આટલું બધું છે, બાકી આટલું ઢોલ અડધી ઉપર તો નાખી દીધું. તો ગાઈઝ ફાઇનલી ખેતર આવ્યા, પટુ એનું કામ કરી દીધી, આપણે આપણું કામ કર્યું. શું બનાવી દીધું ગાઈઝ? અમારે વહેલા વહેલા દૂધો પાડવા આવી ગયા છે. જો હતા શું પાડવા? હવે શાક ફેર એવું પાડો. આ બાજુ છે, જો કે આ બાજુ છે, ઉપર એનો જબ્બર આવ્યો છે. એટલું બધું નહીં, અરે નેચર રહ્યો પાડો. હોય રે એ આપણે તો ઘણું થઈ ગયું એટલું. ગૌતમ પકડવા આવી ગયો ગાઈસ. હા, વેલો હરોળી નાખ્યો. એ ગૌતમ પકડજો હો. લઈ લે લઈ લે. જો કાંઈ જમા દૂધી પડી ગઈ મસ્ત. બજારમાં આવવાની એવી જ છે. હા, તાજી જાતી તોડી લીધી. એર્યું ને એના ઉપર જ હતું. થોડું બધું તોડી કાઢો, ખોટો કાઢવું થઈ જશે ના કરતા. હા, એર્યું ને એનો આ તુરિયાના ઉપર જ છે. જુઓ તુરી અસલાય તો પણ એ વેલું હુકાઈ ગયું. ઉપર જા દે હજી. હ ઉપર આવ્યું. ગુડી રે તું લઈ લે. ગુડી દૂધો લેવા જાય છે તા. કપાઈ ગયું. હા, બેટલામાં નાઈને અડધું રહી ગયું. ઈ મોતા સટ દઈને કપાઈ ગયું. હા, પણ એ સારું છે. એ સારું છે. વેલો નાખ્યા ચોણી ને. એ ગુડી મસ્ત મસ્ત મસ્ત. બુદ્ધિ ખાઓ और બુદ્ધિ લાવો. ગુડી ના લીધી? ગુડી ઉપાડની હતી. બુદ્ધિ ખાઓ और બુદ્ધિ લાવો. રન તું જો મેલી દૂધી. ગુડી તું યાદ તો પણ થોટી લીધી. ગુડી કોપી જો કે હતામાં વેલા વેલા બધો આ હા. અને હવે ગાઈસ ને દૂધ બધો તોડી દીધો છે આપણો. આપણે જઈએ ઘેર, બરોબર ને? બેન ગુડ મોર્નિંગ. જો ગુડ્ડુ બધો ખેતરમાં આવી ગયો. ગૌતમભાઈ गुड मॉर्निंग. रेडी? स्कूल चले हम ना कहीं जो गौतम तैयार થાય છે, સ્કૂલે જાય છે. ફાઇનલી દૂધી ખાઓ और બુદ્ધિ લાવો. તો ફાઇનલી પટુ માટે બધો દૂધી કાપો છે. બધો લાવી જાય. સોવાલી લવરો બેઠો ગયો ના. ગુડ્ડુ ભાઈ ના કોઈ ઓવા કે ગુડ્ડુ તો સ્માઈલ. તું ના આવ્યો ગાઈ. જો મા બેટી વહેલા વહેલા નહીં તો રેડી થઈ ગયો છે. હાય કરો ગુડ્ડો. હાય નવો પહેર્યો. શું આ નહીં જૂનો છે. આ તો જોયા શું ફાટી ગયો છે. જો ફાટી ગયો છે ને. ગુડ્ડુ નવી પાયલ પહેરી દે. નવી છે ઘૂઘરી વાળી. હારે કોણ લાવી હારે એવું છે. તો ગાઈ જો ગુડ્ડુ તો મસ્તી કરો છો ને. આ બાદ તો જો દૂધી કાપો, આ દૂધી ખાઓ और બુદ્ધિ લાવો. જુઓ હાલમાં 10 વાગે પટુક જમવાનું બનાવે છે, પણ આપણને ભૂખ લાગી ગઈ છે એટલે આપણે લઈને આવ્યા છીએ ડોડું, મકાઈ ડોડું. ગુડ્ડુ આવી જાય. જો ગાઈસ મને પહેલાં ફૂલ લે, પછી શેકીને નાસ્તો કરીએ. નાસ્તા જેવું મૂકવા જેવું ગાઈસ. ચલો લે ગુડ્ડુ તા લેવાનું. ફૂલવાન છે બેટા, આપણે ફૂલવા લાવ્યા છીએ. તો ગાઈસ इसको खोल देते हैं. તો ગાઈસ ફાઇનલી જો મકાઈ તો ખોલી કાઢી. તો મકાઈમાં જેટલા ધોળા નહીં ને એનાથી બધા તો ફૂતરો છે. જો આ બાદ તો મકાઈ કઈ છે કોણથી ભરે છે એવું. એક બાજુ ક્યાં કોણ તારા છે બે સીધા થયો. જો આ બધું જમવાનું ચાલુ છે. ગુડ્ડુથી ખાધું. જો આ બાજુ રોટલા પણ ચાલુ છે. તો ગાઈસ આપણે જમી લીધું. नहीं तो रेडी लीजिए गाइस. अभी 3:30 बजे है और यहाँ पे देख सकते हो हमारी चाय. ये होटल की जैसी चाय मिल रही है. देखो ये पट्टू के हाथ की चाय है. शू क्या ओम बोम उड़ी ऊंझा जतो सी बस हड़ाते ली ताणु थोड़ो वहेलो. तो गाइस जो चाय बने छो जोरदार. वाह तड़का चाय बने तो. અને અમારું ગુડ્ડુ કરે જો પણ યાર બે જયા બેટું હાય. હા ફાઇનલી આપણે ચાય બાય પી લીધી છે. ચાય બાય પીને રેડી થઈને હવે ફ્રેશ થઈને આવી ગયા છે ખેતરે. અમારું બેટું આવી ગઈ છે. તું કોથળી ચમ લાવી બેટા? ફોજ ભરવા લાવ્યા છે. તો ગાઈઝ આ બધું તૈયારી થઈ પડું.
હોજના વેલા પાડવાની ફોજને પેલો પત્તો આવી પત્તો એટલે એને શું કહેવાય ફોજો બનાવવાનો હોજો બનાવવાનો તો ગાઈ જો એના માટે હોડો તૈયાર થાય છે વેલા ઉતારવા માટે એટલે વેલા એટલે પેલો પોદો ઉતારવા માટે તો ગાઈ અમારે આજ બનવાનો છે ફોજો એટલે એમ કે જે ફોદ આવે ને જે પત્તો આવે એની ફોજ બનાવવાની છે અને ચોમાસામાં હાલ ટ્રેન્ડિંગ ચાલે છે અને દરેકને ખબર જ હશે ગાઈઝ અને તો આજે આપણે એનું છે ને શુભ મુહૂર્ત કરવાનું છે એટલે લોકોએ તો ઘણા લોકોએ તો ખાઈએ નાખીએ છીએ અને આપણે આજે પહેલી વાર આ ચોમાસામાં પહેલી સિઝનનું પહેલી વાર બનાવવાની છે ચલો તો જઈએ ગાઈઝ ત્યાં જઈને મળીએ સીધા ચલો આપણે આવી ગયા છે આપણા ખેતરની વાડીએ શું કેવું ગુડ્ડું અને ગાઈ જો આ બાજુ પહોંચશો તમને બતાવી દો જો આવો પત્તો આવો તો આપણે આવ્યા છીએ તોડવા તો ચલો પહેલાં તોડી પછી તમને બતાવીએ શું કેવું બરોબર ચલો જો ફોટોને આટલી ફોજ ભણવાનું ચાલુ કર્યું છે અને ગાઈ જો મસ્ત ફોજ છો એકદમ લીલી છે ને કોણી છે ના મસ્ત ચલો ગાઈ પહેલાં તોડી લઈએ અને મારે ગુડ્ડુ જબલું લઈને આવે છે આ આવો ખરા તડકા લિયા હા લેડો આઈ રહ્યું લ્યો તો ગાઈ જો ફોજ લઈને આવી ગયા ને આમાં પાટું ધોઈ કાઢશે ને ના પડું મસ્ત મસ્કલી ઈયળ બીયળ હોય ને એ બધું જતું રહો એટલા માટે ધોઈ પાડો કેવું તો એ વગર બનાવવાની નહીં કોઈ બી વસ્તુ કારણ કે ઈયળ જેવું થાય હા ઈયળ છે ને એવું બધું હોય ને એટલે
Rekaman bedah. वळी जाऊ का ते चालू का? म्हटलं काय